નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। જય ખોડિયારમાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો, આ વિડીયોમાં મહિલાઓ ખાસ ધ્યાન આપવા જેવું છે। આ વિડીયોમાં અમે એવી વસ્તુ વિશે જણાવશું કે જે વસ્તુને દીકરીએ ક્યારેય તેના પિયરમાંથી લાવવી જોઈએ નહીં। તો મિત્રો, ભૂલથી પણ આ વસ્તુઓ પિયરથી ન લાવવી જોઈએ। આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જો કોઈ દીકરી તેના માતા પિતાના ઘરેથી સાસરિયામાં આ વસ્તુ લાવે તો તેના ઘરનો વિનાશ થઈ શકે છે। અને સાથે અમે તમને એ પણ જણાવશું કે આવી નિશાનીઓ વાળી સ્ત્રીઓ છે એ બહુ નસીબદાર હોય છે। પણ તે પહેલા આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીએ કે જો તમે તમારા ઘરમાં આવી ભૂલ કરો છો તો તેને તરત જ સુધારી લેજો, નહીતર એ વસ્તુ તમને ગરીબ બનાવી દેશે। તેમજ બુધવારે દીકરીને સાસરે ના વળાવવી જોઈએ। આનું કારણ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે। તેમજ જન્મકુંડળીમાં દરેક ગ્રહના સ્થાનનું આગવું મહત્વ હોય છે। લગ્ન જીવનમાં શાંતિ રહે તે માટે તમારે આ ઉપાય કરવાના છે। મિત્રો, તમે વાસ્તુ વિશે તો સાંભળ્યું જ હશે કે એવું કહેવાય છે કે જો તમારામાં વાસ્તુદોષ હોય તો કોઈ કામ પાર પડતા નથી। જો કે દરેક વ્યક્તિ છે આમાં માનતો નથી, પણ જે સાચું છે તો વસ્તુ સાચી જ રહેવાની છે। પણ મિત્રો, કેટલીક વખત આપણી ખોટી આદતો જ આપણને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં મૂકી શકે છે। જો આપણે તેના વિશે અગાઉથી જાણીએ તો આપણે આવનારી સમસ્યાઓથી બચી શકીએ છીએ। વાસ્તુ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન અને સુખ શાંતિ ઈચ્છતા હોવ તો ઘરમાં જણાવેલી વસ્તુઓનું અવશ્ય ધ્યાન રાખો। આવું કરવાથી ક્યારેય ગરીબી અને નિરાશા નહીં આવે। જાણો કે કઈ કઈ વસ્તુઓ કરવાથી તમે તમારી જાતમાંથી ગરીબી દૂર કરી શકો છો। મિત્રો, જો તમે તમારા બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને સૂઈ જાવ છો તો તે વસ્તુ અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી। મિત્રો, આમ કરવાથી દેવી લક્ષ્મી છે તમારા ઘરમાં આવતા નથી અને જે પણ આવે છે તે દરવાજા તરફ જ મોઢું ફેરવીને ત્યાંથી પાછા જતા રહે છે। તેમજ મિત્રો, તમારા ઘરની ઘડિયાળનો પણ બહુ મોટો સંબંધ આમાં જોડાયેલો છે। તમારે ક્યારે પણ ઓશિકા નીચે અથવા તો માથા ઉપર ઘડિયાળ નાખીને સૂવું જોઈએ નહીં। તેમજ પલંગની આગળ પાછળ પણ ન રાખવી જોઈએ। આનાથી વ્યક્તિનું મન છે એ નકારાત્મકતામાં પ્રવેશી જાય છે અને તેની પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી। તેવી જ રીતે તમારો પલંગ છે તમારા માટે વાસ્તુનું ઉદાહરણ છે એ બહુ સારી રીતે રજૂ કરે છે। મિત્રો, તમે જે પલંગ ઉપર સૂવો છો તેની પાસે બહુ સારી ચાદર અને ચોખ્ખી વસ્તુઓ હોવી જોઈએ। જો તમારા પલંગ ઉપર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તો એ પણ તમારા વાસ્તુ પ્રમાણે સારી માનવામાં આવતી નથી। આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી। તમારા ઘરમાં આપણે આપણા પૂર્વજોના એટલે કે મૃત્યુ પામેલા લોકોના ફોટા લગાવીએ છીએ તો આપણે એ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે રૂમમાં સૂતા હોઈએ એ રૂમમાં મંદિર હોવું જોઈએ નહીં। તેમજ આપણા બેડરૂમમાં આપણા પૂર્વજોના ફોટા લગાવવા ન જોઈએ। વાસ્તુશાસ્ત્રમાં તેને બહુ અશુભ માનવામાં આવે છે। આવું કરવાથી આપણા ઘરમાં લક્ષ્મીનું આગમન થતું અટકી જશે। તેમજ તમારા બેડરૂમમાં માંસાહારી વસ્તુઓનું કોઈનું ચિત્ર હોવું જોઈએ નહીં। તેમજ ઘરમાં કોઈ પણ પ્રાણીનું ચિત્ર તમે ન લગાવો। આ વસ્તુ જોવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં ક્યારે આવતા નથી। તેમજ આને વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી। મિત્રો, શાસ્ત્રોમાં પણ અમુક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે પત્નીએ આ વસ્તુ ક્યારે પણ પોતાના પિયરેથી પોતાના સાસરિયામાં લાવવી જોઈએ નહીં, નહીતર એ સ્ત્રીનો પતિ છે એ બરબાદ થઈ શકે છે તેમજ તે ગરીબ થઈ શકે છે। દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેમને એક સારું સાસરિયું અને પ્રેમાળ પતિ મળે તેમજ તેના સાસરિયાના ઘરમાં ઘણી બધી ખુશીઓ હોવી જોઈએ અને દીકરી ખુશ થવી જોઈએ।
પણ અમુકવાર માતાપિતા ઘણી એવી ભૂલ કરી નાખે છે કે જેના લીધે તેની દીકરીને અને તેના પતિને જીવન પર સહન કરવું પડે છે. દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓને કારણે તેના જીવન પર અસર થાય છે. તો મિત્રો, આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જે વસ્તુઓ ભૂલથી પણ પિયરમાંથી દીકરીને સાસરિયામાં ન લાવવી જોઈએ. એમાં નંબર 1 ઉપર આવે છે કે દીકરીને આપણે ક્યારેય મરચાં આપવા ના જોઈએ. આવી વસ્તુ તેને આપવાથી તેના જીવનમાં કડવાશ આવે છે. આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે. એવું માનવામાં આવે છે કે મરચાં છે એ દીકરી જો લાવે છે તો તેથી તેના પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં તકરારો ઊભી થાય છે. તમે તમારી દીકરીને ફળ અથવા તો સૂકો મેવો આપી શકો છો. મિત્રો, તેને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. તેમજ નંબર 2 ઉપર આવે છે કે મા બાપ છે તેની પુત્રીને ઘર માટે રાંધવાનો ચૂલો આપે છે. પણ મિત્રો, આવું તમારે ન કરવું જોઈએ. આના બદલે તમે ઘરની બીજી વસ્તુઓ પણ આપી શકો છો. તેમજ મિત્રો, નંબર 3 ઉપર આવે છે કે તમે ભૂલચૂકે પણ તમારી દીકરીને ધારદાર વસ્તુઓ ન આપતા. એનો અર્થ એ છે કે તમે તેના સંબંધોમાં જોડાવાથી રોકી રહ્યા છો. દીકરીને મીઠી વસ્તુઓ પણ આપણે આપી શકીએ છીએ. તેમજ મિત્રો, નંબર 4 ઉપર તમારી દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ ઊભી થાય છે. જ્યારે તમે બીજા ખાદ્ય પદાર્થો આપી શકો છો પણ અથાણું ક્યારે આપી શકતા નથી. વાસ્તુશાસ્ત્રમાં એને બહુ અશુભ માનવામાં આવે છે. તો ક્યારે પણ આપણી દીકરીને જો તે પિયરમાં આવી હોય તો તેને ક્યારે પણ આથણું આપીને તેના સાસરીએ ન મોકલવી જોઈએ. નકર આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે. આપણી દીકરી ક્યારે તેના સાસરિયામાં સુખી રહી શકતી નથી. આથી આપણે આ ભૂલો ન કરવી જોઈએ. તેમજ આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ. પરંતુ આવું શા માટે તેનું કારણ આપણે જાણતા નથી. કદાચ તમે એવું પણ સાંભળ્યું હશે કે બુધવારે જે કામ કરીએ તે કામ સરખી રીતે પર પડતું નથી. એટલે શુભ કાર્ય કરવાની શરૂઆતમાં બુધવાર પર કોઈ નિષેધ હોતો નથી. પરંતુ સાસરેથી પિયર આવેલી દીકરીને બુધવારે ઘરેથી જવા દેવાની મનાઈ હોય છે. કહેવાય છે કે બુધવારે દીકરીને સાસરે મોકલવાથી તેના પર દુઃખ આવે છે અને ન બનવાની ઘટનાઓ બને છે. તો આપણે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે છે. આપણે કોઈ નહીં જાણતા હોય કે બુધવારે દીકરીને શા માટે ન વળાવવી જોઈએ. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવક કે લાભનો કારક ગ્રહ છે. બુધ ગ્રહની ચંદ્ર સાથે શત્રુતા છે. તેથી બુધવારે કરેલું કામ સફળ થતું નથી. બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતાઓ પણ વધી જાય છે. આ સંબંધમાં એક કથાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ કથાના માધ્યમથી રસપ્રદ રીતે લોકમાનસ સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે બુધવારે દીકરીને યાત્રા ન કરાવવી જોઈએ. વર્ષો જૂની આ કથા કદાચ લોકોને યાદ નહીં હોય, પરંતુ એ વાત બધાના મનમાં બેસી ગઈ છે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ. મિત્રો, પૌરાણિક કથા મુજબ એક સાહુકારના લગ્ન એક સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા અને દીકરી પોતાના પિયરમાં આટો દેવા માટે આવી હતી. ત્યારબાદ તેનો પતિ તેને બુધવારે ઘરેથી લઈ ગયો હતો. તે રસ્તામાં આગળ વધતા ગાડાનું પૈડું તૂટી ગયું, જેથી બંને ચાલીને પોતાના ઘર તરફ આગળ વધ્યા. ત્યારે રસ્તા તેની પત્નીને તરસ લાગતા તે ઝાડ નીચે બેસી ગઈ હતી અને તેનો પતિ પાણી લેવામાં માટે ગયો હતો. પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે એવા દ્રશ્યો જોયા કે જેને જોઈને તે ગુસ્સે થઈ ગયો. તેનું જોયું કે તેની પત્ની ઝાડ નીચે બીજી વ્યક્તિ સાથે બેઠી હતી. તે વ્યક્તિ પણ તેના પતિ જેવો જ દેખાતો હતો, જેથી પત્ની સમજી શકી નહીં કે કોણ તેનો સાચો પતિ છે. ગુસ્સે ભરાયેલા પતિએ તે વ્યક્તિને પૂછ્યું કે તે શા માટે તેની પત્ની સાથે બેઠો છે. અન્ય વ્યક્તિએ કહ્યું, ભાઈ, આ મારી પત્ની છે. પણ તું કોણ છે? પાણી લેવા ગયો હતો. તે પતિ આ સાંભળીને ગુસ્સામાં આવી ગયો અને તે નકલી વ્યક્તિ સાથે ઝઘડવા લાગ્યો. આ ઝઘડો જોઈ સિપાઈ ત્યાં આવી ગયા અને બંનેને પકડીને રાજા પાસે લઈ ગયા.
રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બંનેમાંથી સાચું કોણ છે. નિર્ણય ન આવતા બંનેને જેલમાં પૂરી દેવા માટે કહ્યું. રાજાના આ નિર્ણયથી તે યુવતીનો સાચો પતિ ગભરાઈ ગયો અને આકાશવાણી થઈ કે તે બુધવારે તારી પત્નીને વિદાય કરાવી અને યાત્રા કરી, એટલે બુધના પ્રકોપથી આ બધું થયું. ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભગવાન બુધની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું. ભગવાન બુધે પણ તેને માફ કર્યો અને નકલી વ્યક્તિ ગાયબ થઈ ગયો. તો મિત્રો, આ જ મહત્વનું કારણ છે કે આપણે દીકરીને બુધવારે ક્યારેય સાસરે વળાવવી ન જોઈએ, નકર જો આવો અનર્થ થઈ શકે છે. તેમજ મિત્રો, જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી તમને તે સન્માન નથી મળતું કે જેના તમે હકદાર છો અને હવે તે જ સન્માન મેળવવા માંગે છે, તો જો કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિને તમારા પરિવારના સભ્યો માન આપતા નથી, તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. મિત્રો, તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં જે આદર અને સન્માનને પાત્ર છે તમે મેળવી શકો છો. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનું સન્માન કરે અને સન્માન મેળવે. ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માણસનું સન્માન નથી મળતું. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર માટેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના કારણે વ્યક્તિને માનસન્માન, સંપત્તિ, નોકરી વગેરે જેવી બધી જ મુશ્કેલીઓ છે એ દૂર થઈ જાય છે અને બધા જ લોકો છે એ તમારો આદર કરવા લાગે છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ આવા કેટલાક ઉપાયો વિશે. મિત્રો, માન સન્માન મેળવવા માટે સમાજમાં અને તમારા સાસરિયામાં તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી રાખવાનું છે અને તે વાસણમાં સોના ચાંદીનો સિક્કો અથવા તો ઘરેણાં મૂકવાના છે. અને જો સવારે ઉઠીને સૌથી પહેલા આપણે મોઢું સાફ કરીને એટલે કે કોગળા કર્યા વિના પાણી પીવાનું છે. આવું કરવાથી વ્યક્તિને બધી રીતે માનસન્માન છે એ મળવા લાગે છે અને આ પ્રકારના ઉપાયથી તમારી જિંદગીમાં જે પણ મુશ્કેલી હોય છે એ બધી જ જતી રહે છે. એની સાથે જે પણ તણાવ હોય એ પણ જતો રહે છે. આથી રાતે સૂતી વખતે તમારા પલંગની નીચે વાસણમાં થોડુંક પાણી રાખો અને સવાર થાય એટલે તે પાણીને ઘરની બહાર ફેંકી દેજો. મિત્રો, આવું કરવાથી જો કોઈ પણ વિવાદ થાય છે અથવા તો કોઈ પણ તમારા ઉપર આરોપ મૂકે છે તો એ વસ્તુ પણ અસરકારક સાબિત થશે. આવું કરવાથી તમને બધા જ પ્રકારના વિવાદોથી તમને અસર પડે છે. તેમજ આ ઉપાયથી તમારા ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ પણ આ પાણી દ્વારા જતી રહે છે. તમે મિત્રો, આ ઉપાય જો રોજ કરશો તો તમને આની અસર છે થોડા દિવસની અંદર જોવા મળશે. મિત્રો, સમાજમાં માન સન્માન મેળવવા માટે સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમારો વ્યવસાય ચાલતો ન હોય તો તમારે કબૂતર અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ કરીને ખવડાવવું જોઈએ. મિત્રો, તમારે શુક્રવારે બાજરી ખરીદવાની છે અને આ પ્રક્રિયા તો તમારે એના પછીના દિવસે એટલે કે શનિવારે શરૂ કરવાની છે. આનાથી તમને ઘણો ફાયદો થાય છે. તેમજ જીવનમાં મુશ્કેલી આવતી નથી અને તમારા જીવનમાં પૈસા સંબંધિત મુશ્કેલીઓ પણ જતી રહે છે. તેમજ મિત્રો, જો તમને નોકરી મળી રહી ન હોય તો તમને નોકરીમાં પણ સફળતા મળે છે. તો મિત્રો, આવા ગુણોવાળી મહિલા છે ખૂબ જ ભાગ્યશાળી અને પોતાના નસીબ ચમકે એવી હોય છે. મિત્રો, જે છોકરીઓનો ચહેરો છે પોતાના પિતા જેવો હોય છે એને બહુ જ નસીબવાળી છોકરી માનવામાં આવે છે. તેમજ મિત્રો, જેની નાભી મોટી અને ઊંડી હોય તેને બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જે સ્ત્રીને નાભી છે એ મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થવામાં કોઈ મુશ્કેલી આવતી નથી અને સુખ સમૃદ્ધિ છે તેના જીવનમાં હંમેશને માટે રહે છે. એવી છોકરીઓ કે જેની જાંઘ છે એ બહુ મોટી અને સ્નાયુબંધ હોય છે તો તેના કારણે તેના પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખો મળે છે. તેમજ નંબર 4 ઉપર આવે છે જે સ્ત્રીનું શરીર છે આગળની તરફ હાથી જેવું ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વસ્તુ છે એ પતિ માટે બહુ લાભકારક નીવડે છે. જે મહિલાઓની નાભીની આસપાસ તલ હોય છે તો તે બહુ નસીબદાર હોય છે. જો તમે છોકરીઓને જોવા જાઓ છો તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેમજ તેના પગની નાની કનિષ્ઠ આંગળી છે એ જો જમીનને સ્પર્શ કરે છે તો આવી સ્ત્રીને બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ લાંબા દાંત વાળી મહિલાઓને ક્યારે પણ પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. નંબર 8 ઉપર આવે છે મિત્રો, જે છોકરીઓના પગમાં કમળ, શંખ અથવા તો ચક્રનું પ્રતીક હોય છે તો તેવી સ્ત્રીને બહુ નસીબ વાળી માનવામાં આવે છે. મિત્રો, આવી દીકરીઓ છે તેના જીવનમાં બહુ સારી રીતે પ્રગતિ કરી શકે છે. તેમજ મિત્રો, લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓને પણ બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, જે છોકરીઓની આંખો છે કમળની પાંખડી જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા છે દૂધ જેવી સફેદ હોય છે તો આ છોકરીઓ છે તેમના પતિ માટે બહુ ભાગ્યશાળી હોય છે. તેમજ મિત્રો, જે છોકરીઓનું કપાળ છે એ બહુ સપાટ હોય છે અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે તે ભાગ ઉત્તમ હોય તો તે સ્ત્રી બહુ ભાગ્યશાળી હોય છે. તે લોકોનું લગ્ન જીવન છે એ બહુ ભાગ્યશાળી હોય છે. તેમજ મિત્રો, જુઓ છોકરીઓના વાળ છે એ ભમરાની જેમાં કાળા હોય છે તો તેને બહુ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો, જો તમે ક્યારે છોકરી જોવા જાઓ છો તો આ વિડીયોમાં જણાવેલી બધી બાબતોને યાદ કરીને તમે છોકરીઓમાં આ વસ્તુ જોશો અને પછી તમે તમારા જીવનસાથીની પસંદગી કરશો તો તમારા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી નહીં આવે અને આ જે તમારી ભવિષ્યની પત્ની બનશે એ પણ તમને હંમેશા ખુશ રાખશે. તે ક્યારે પણ તમને દગો નહીં કરી શકે. તો જ્યારે પણ તમે છોકરી જોવા જાઓ છો તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. તેમજ મિત્રો, દીકરી કે દીકરાના લગ્ન જીવનની વાત આવે ત્યારે માત્ર મંગળદોષ ઉપર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મંગળદોષનું ટ્યુનિંગ થઈ જાય એટલે વાજા અને શરણાઈના સૂર ગુંજી ઉઠે છે, પરંતુ બાકીના નકારાત્મક ગ્રહયોગ તરફ ધ્યાન પણ આપતા નથી. પરિણામે લગ્નજીવન ભગ્ન બની જતા સહેજ પણ વાર નથી લાગતી. 2 વર્ષ પહેલા એક માતાપિતા પોતાની વહાલસોઈ દીકરીના જન્માક્ષર લઈ ગયા હોય અને તેમની દીકરીના લગ્ન જે છોકરા સાથે કરવાના હોય તેમની સાથે ગુણ, મંગળદોષ, નાડીદોષ અને ગ્રહમૈત્રી જેવા અસંખ્ય મહત્વના પોઈન્ટ્સ મેચ થઈ જતા હોય છે. પરંતુ છોકરાની કુંડળીમાં 7મા પત્ની સ્થાનમાં શુક્ર રાહુની યુતિ હોય અને સાથે સાથે છોકરાની કુંડળીમાં કેન્દ્ર સ્થાને ક્રૂર ગ્રહો જેવા કે શનિ, કેતુ અને મંગળ હોય. આથી છોકરીના માતાપિતાને સ્પષ્ટ ના પાડવી પડે છે, પરંતુ તેઓ વાતને માનતા નથી અને દીકરીના લગ્ન તે યુવાન સાથે જ નક્કી કરી દેતા હોય છે. પણ અંતે પરિણામ તો એ જ આવે છે કે લગ્નના માત્ર 11 મહિનાની અંદર જ છોકરીને પિયર પાછું આવવું પડે છે. આથી પરાણે દીકરીને પરણાવી દેવી ના જોઈએ. સારા જ્યોતિષ પાસે બંને છોકરી છોકરાની કુંડળી તેમજ ગ્રહો મેળવીને જ આગળ વધવું જોઈએ, નકર આના જેવું પરિણામ આપણે ભોગવવું પડે છે. તેમજ જો લગ્ન જીવનમાં શાંતિ અને સ્નેહ રાખવો હોય તો પ્લાસ્ટિક કોથળીમાં 7 ચોખાના દાણા અને 7 લાલ ચણોથી ભરી તમારા તકિયા નીચે મૂકી દેજો. આથી તમારા લગ્ન જીવનમાં હંમેશા શાંતિ અને સ્નેહ રહેશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.